રાજકોટમાં અષાઢી બીજની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સતર્ક. રથયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે દર્શન કરી શકે તે માટે વિશેષ આયોજન. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત રખાશે દેખરેખ. શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે રથયાત્રા યોજાય તે માટે પોલીસ સજ્જ છે. આગામી 16 જુલાઈના રોજ અષાઢી બીજના પર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળનાર છે. આ રથયાત્રાઓને ધ્યાને લઈ માનનીય સીપી સર બ્રિજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડિક સરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં આ દિવસે કુલ 5 શોભાયાત્રાઓ રથયાત્રાઓ અષાઢી બીજના ભગવાન જગન્નાથજીની નીકળનાર છે અને બીજી 3 જે શોભાયાત્રાઓ છે એમાંથી એક સંત વેદનાથજીની શોભાયાત્રા છે, એક રમાપીર દેવની શોભાયાત્રા છે અને એક બીજી નાગબાઈ માતાના જન્મોત્સવની શોભાયાત્રા છે. આમ કુલ 5 રથયાત્રા અને 3 બીજી શોભાયાત્રાઓ રાજકોટ શહેરમાં નીકળનાર છે. આ તમામ આયોજનને ધ્યાને લઈને રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા એરિયા ડોમિનેશનની કાર્યવાહી અને કોમ્બિંગની કાર્યવાહી કરી લેવામાં આવેલ છે અને આની સાથે સાથે તમામ સમાજના આગેવાનો સાથે એકતા સમિતિની મિટિંગ કરી લેવામાં આવેલ છે અને કોન્ફિડન્સ બિલ્ડિંગના મેજર્સ પૂરા કરી લેવામાં આવેલ છે.